સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકની ટીમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે છે। ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત આ મુલાકાત ખૂબ મહત્વની છે। 13 દેશના શિક્ષણ પ્રધાનો અને વર્લ્ડ બેંકે ગુજરાતના શિક્ષણ મોડેલની નોંધ લીધી છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ 500 કરોડ ડેટા સેટનું એકત્રીકરણ થયું। વિદ્યાર્થીઓના ધોરણ અનુરૂપ અભ્યાસનું પરિણામ સુધારવા પ્રયાસ અને તે વિષય પર ચર્ચા થઈ। રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ તૈયાર થાય છે। લર્નિંગ આઉટકમથી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય। બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આજની મુલાકાતે આવે છે। હેતુ માત્ર એટલું જ છે કે આપણા ગુજરાતમાંનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે। રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે।